ભરૂચના દહેજમાં ભારત કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની સાથે ભીષણ આગની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 19 લોકોની સારવાર ચાલી રહી છે। મળતી માહિતી અનુસાર બોઇલરમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। આગ લાગતા 10 થી વધુ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે। આગની ઘટનામાં દાઝેલા લોકોને ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવાની કવાયત હાથ ધરાઈ હતી અને સાથે જ આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। એમાં હાલ અમારી તમામ ટીમ અહીંયા છે। ફાયર ઇઝ ઓલમોસ્ટ અંડર કંટ્રોલ। એના લગતા પણ આજુબાજુથી ફાયર ટેન્ડર્સ અને તમામ વ્યવસ્થાઓની કરી લેવામાં આવી છે। પ્રાઇમરીલી જે હાલ જણાય છે એ રીતે શહેરની 2 હોસ્પિટલ્સમાં 20થી વધારે ઇન્જર્ડ આજે છે દાખલ।